નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ ગુજરાત સરકાર તરફથી એક નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી હતી, જે અંતર્ગત ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ તે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું નહોતું। પરંતુ આજે તેનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે। તો હવે આપણે જાણીશું કે યોજનામાં સહાય કોને કોને મળશે, કેટલી સહાય મળશે, કેવી રીતે મળશે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાના છે કે ઓફલાઈન, તે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે। આગળ વાત કરીએ તો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના, જે ફક્ત વિદ્યાર્થીનીઓ માટે બહાર પાડવામાં આવી છે। જેમાં આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ₹50,000 ચૂકવવાની જોગવાઈ છે કરવામાં આવેલી છે। તો હવે આપણે જોઈએ કે એ સહાય કેવી રીતે મળશે। તો ધોરણ 9માં પ્રવેશ મળ્યા બાદ તમને દર મહિને જે છે 500 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે, જે 10 મહિના સુધી મળશે, એટલે કે ટોટલ 5,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। અને ત્યારબાદ ધોરણ 10માં પ્રવેશ મળ્યા બાદ દર મહિને 500 રૂપિયા એમ 10 મહિના સુધી, એટલે કે 5,000 રૂપિયા ધોરણ 10ના તમને મળશે। જે બાકીના 10,000 રૂપિયા વધ્યા છે એ ધોરણ 10 છે એ પાસ કર્યા પછી તમને મળવા પાત્ર રહેશે, એટલે ધોરણ 9 અને ધોરણ 10ના તમને ટોટલ છે એ 20,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। ત્યાર પછીની વાત કરીએ તો ધોરણ 11માં જે છે એ તમને દર મહિને 750 રૂપિયા છે એ 10 મહિના સુધી, એટલે કે 7,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। અને ધોરણ 12માં પણ દર મહિને તમને 750 રૂપિયા 10 મહિના સુધી, એટલે કે 7,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। એમ ટોટલ 11 અને 12માં તમને છે એ 15,000 રૂપિયા મળવા પાત્ર રહેશે। અને બાકીના જે 15,000 રૂપિયા છે એ ધોરણ 12ની એક્ઝામ પાસ કર્યા પછી તમને મળશે। એમાં ખાસ નોટ કરી લેજો કે ધોરણ 10માં તમે જેટલી ટ્રાય પાસ કરશો એમાં જે છેલ્લી ટ્રાય હશે એ પછી તમને રૂપિયા મળવા પાત્ર રહેશે। તેમજ ધોરણ 12માં પણ તમે એક કરતાં વધારે ટ્રાય કરો છો તો તેમાં છેલ્લી ટ્રાયમાં તમે પાસ કરો છો તો એ છેલ્લી ટ્રાય કર્યા પછી તમને બાકીની રકમ છે મળવા પાત્ર રહેશે। અહીં આપણે ફરીથી ચેક કરી લો કે જો બાકીના જે 15,000 રૂપિયા વધ્યા છે ધોરણ 12 પાસ કર્યા પછી, એટલે કે ટોટલ 20,000 અને 11-12ના 30,000, એમ ટોટલ 50,000 રૂપિયા છે એ ધોરણ 9, 10, 11, 12 એમ 4 વર્ષમાં તમને મળવા પાત્ર રહેશે। આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી સ્કોલરશિપ સહાય યોજના અંતર્ગત સહાય છે તે કન્યાને માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જે કિસ્સામાં કન્યાની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં રકમ છે એ કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। પછી વાત કરીએ તો શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા અચાનક સ્થળ તપાસ કરવામાં આવે અને કોઈ કન્યાની સરેરાશ હાજરી 80% કરતાં ઓછી હોય તો તેને સહાય છે એ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણમાં એક જ વખત શિષ્યવૃત્તિ મળશે, પછીથી આગળના ધોરણ પ્રમાણે તેનું શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે। બોર્ડની પરીક્ષાવાળો જે 50% સહાય છે તે પરીક્ષા પાસ કર્યા પછી જ મળશે। એક કરતાં વધારે પ્રયત્નો કરવામાં આવે તો છેલ્લા પ્રયત્ન પાસ થયા પછી સહાય મળશે। મિત્રો, પહેલા વાત કરી એમ કે જો ધોરણ 10 અને ધોરણ 12માં 50% સહાય જે છે, બાકીની 15,000 ને બાકીની 10,000 એ રકમ છે એ તમે છેલ્લી ટ્રાય પાસ થયા પછી એ છે બાકીની રકમ તમને મળવા પાત્ર રહેશે। અને સાથે જો કોઈ કન્યા સરકારને અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો તે આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે। એટલે કે તમને કોઈ એમ કહે છે કે તમને આ સ્કોલરશિપની યોજના નહીં મળે કારણ કે તમને અલગથી સ્કોલરશિપ આપવામાં આવે છે, તો એવું નથી। આ યોજના છે એ દરેક વિદ્યાર્થીની માટે રાખવામાં આવેલી છે। અલગથી સ્કોલરશિપ મળતી હોય તો પણ ભલે અને ના મળતી હોય તો પણ ભલે, આ યોજનામાં તમે ફોર્મ ફિલઅપ કરીને સ્કોલરશિપ જે છે તમે મેળવી શકો છો। અને અન્ય સ્કોલરશિપ છે એનો લાભ પણ તમને મળવા પાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ તો આ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ શું રહેશે, તો એક તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ,
ત્યારબાદ માતાનું આધાર કાર્ડ, માતાના બેંક પાસબુક અથવા ચેકબુકની નકલ આપવાની રહેશે. વિદ્યાર્થીનું જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જરૂરી છે. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરેલ ધોરણ 8ની દીકરીઓ માટે વાલીનું 6 લાખની આવક મર્યાદા સુધીનું આવકનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. મિત્રો, અહીંયા જે છે 6 લાખની આવક મર્યાદા રાખવામાં આવેલી છે. 6 લાખથી નીચેની આવક હશે એ લોકોને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે. અને સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર અહીંયા રાખવામાં આવેલું છે. એટલે કે મામલતદાર, ટીડીઓનું જો આવકનો પ્રમાણપત્ર હશે એ જ અહીંયા માન્ય ગણવામાં આવશે. આ સાથે માતા અથવા પિતાનો મોબાઈલ નંબર જરૂરી રહેશે. અને ખાસ નોટ કરી લેજો કે બેંક એકાઉન્ટની વિગત છે નેશનલાઇઝ બેંકની હોય તે વધુ ઈચ્છનીય છે. પોસ્ટ પેમેન્ટ બેંક જે આવે છે, પોસ્ટ ઓફિસ, એનું અહીંયા એકાઉન્ટ માન્ય ગણાશે નહીં. એટલે બેટર છે કે તમે SBI, BOI કે બેંક ઓફ બરોડાનું તમે એકાઉન્ટ અહીંયા આપો. હવે ઘણા લોકોનો સવાલ થતો હોય છે કે આ યોજનામાં ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. તો આ યોજનામાં ફોર્મ ફિલઅપ કરવા માટે છે એક શાળા તરફથી એક પોર્ટલ છે બનાવવામાં આવ્યું છે, જેમાં CTS માં એન્ટ્રી થશે અને રકમ છે માતા અથવા દીકરીના ખાતામાં જમા થશે. પણ જો જે વિદ્યાર્થીની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં દીકરીના એકાઉન્ટમાં છે એ આ રકમ જમા થશે. અને જો વેરિફિકેશન થઈ જશે તો જૂનની રકમની ચૂકવણીની શરૂ અથવા જુલાઈની રકમની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે મેમાં ફોર્મ ભરો છો તો તેની રકમ છે જૂન અથવા જુલાઈમાં તમને મળવા પાત્ર રહેશે. પછી દર 10 તારીખે ખાતામાં ચૂકવણી કરવામાં આવશે. અને 80% હાજરી હોવી જરૂરી છે, નહીં તો લાભ નહીં મળે. અને અભ્યાસ જો તમે ડ્રોપ કરો છો તો પણ આ સહાય છે બંધ થઈ જશે અને રિપીટ સહાય મળતી નથી. તો હવે ઘણા લોકોને એ સવાલ હશે કે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે અને કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવા. તો મિત્રો, ફોર્મ ભરવાના જે છે એ 27 મે એટલે કે સોમવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે શરૂ કરવામાં આવશે. અને તેનો પ્રથમ હપ્તો છે 27 જૂન 2024ની આસપાસ છે એ બેંક ખાતામાં જમા થઈ જશે. હવે જે સ્કૂલમાં તમે પ્રવેશ મેળવ્યો છે એ સ્કૂલમાં જઈને તમારે ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. એટલે કે સ્કૂલ તરફથી આ ફોર્મ છે ભરી દેવામાં આવશે. કોઈ પણ જગ્યાએ તમારે ઓનલાઈન કે તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં, કારણ કે અહીંયા સ્કૂલનો કોડ આવે છે અને ટીચર જે એપ્લાય કરે છે તેનો પણ અહીંયા કોડ એન્ટર કરવાનો હોય છે. એટલે જે તે સ્કૂલમાં તમે એડમિશન મેળવ્યું છે એ જ સ્કૂલમાંથી તમને ફોર્મ ભરી આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે નમોલક્ષ્મી યોજના, જેમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાંય આ યોજનાને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.